હેલો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે શેર કરવાની છું પનીર ચીઝ ગોટાલાની રેસીપી, જે સુરતનું એકદમ સ્ટ્રીટ ફૂડ છે, એકદમ ફેમસ ફૂડ છે। તો એની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું મિત્રો, અને બિલકુલ બજાર જેવું જ બને છે। અને આ રેસીપી ફ્રેન્ડ્સ એક વાત તમને મારા ભાઈએ બનાવેલી હતી, અને આ એકદમ જ ફેમસ છે સુરતમાં। તો સૌથી પહેલાં પેનની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે બટર અને તેલ બે મિક્સ લેવાનું છે, અને ગરમ થઈ ગયા પછી આપણે એની અંદર જુઓ તમે આ રીતે ગરમ થઈ જવા દેવાનું છે ને। એ ગરમ થઈ ગયા પછી એની અંદર આપણે એડ કરી દઈશું ડુંગળી। તો મિત્રો હા એક વાત કે તમે ક્યાંથી જુઓ છો, બધા કમેન્ટ નથી કરતા। જેટલી કમેન્ટ આવશે એ તો મને ખબર પડશે કે મારા વિડીયો કોણ જોઈ રહ્યા છે। તો કમેન્ટ જરૂરથી કરજો કે ક્યાંથી જુઓ છો, અને રેસીપી સારી લાગતી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। પછી આપણે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। પછી એને કલર ચેન્જ થાય ડુંગળીનો, ત્યાર પછી આપણે એની અંદર ટામેટું ઉમેરવાનું છે। તો આ રીતે મેં કટ કરી લીધું છે। તમે ચોપરમાં પણ ઝીણું એને કટ કરી શકો છો, અથવા એની પ્યુરી પણ નાખી શકો છો। પણ જે ટ્રેડિશનલ આ રીતે જ ટામેટાને અંદર કાપીને ઉમેરવામાં આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે મિક્સ કરવાનું છે। જો તમને બતાવું તો જ્યાં સુધી આપણું ડુંગળી અને જે ટામેટું છે એકદમ ગળી ના જાય, એટલે કે એકદમ પોચું ના પડી જાય, ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે। અને મિત્રો ગરમ બધા જ મસાલા નાખી દીધા છે। તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, થોડોક કિચન કિંગ મસાલો પણ નાખ્યો છે, હળદર અને મીઠું નાખવાનું છે થોડુંક। હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે મિત્રો, અને પાણી નાખ્યા પછી આપણે એને થોડુંક આ રીતે કૂક કરી લેવાનું છે, એટલે કે સ્ટીમ કરી લેવાનું છે। અને મિત્રો હવે જેમ ગરમ થઈ ગયા પછી આપણે કાશ્મીરી મરચું મેં અંદર એડ કર્યું છે, અને સાથે જ આપણે મિક્સ કરી લઈશું। કાશ્મીરી મરચું નાખવાથી શું થશે કે ગ્રેવીનો કલર જે છે એકદમ રીચ આવશે અને એકદમ રેડ લાગશે, ખાવામાં પણ સારું લાગશે। હવે આ રીતે આપણે પાઉંભાજીનું જે તમારું આ રીતે હોય છે એને દબાવીને આપણે ગ્રેવીને એકદમ ગ્રેવી બનાવી લઈએ, કે જે આખા પીસીસ હોય ટામેટાના કે ડુંગળીના તો એ ના રહે, અને સરસ રીતે આ રીતે મેશરથી આપણે મેશ કરી લેવાનું છે। તો આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે પનીર ગોટાલો બનાવવા માટે। તો ચીઝી એવું આપણે પનીર ગોટાલો બનાવવાના જઈ રહ્યા છે મિત્રો, અને આ રીતે ગ્રેવીને થોડીક આપણે ચડવા દેવાની છે। પછી આપણે પનીર એડ કરીશું। તો અહીંયા આગળ મેં 100 ગ્રામ પનીરને એડ કરી દીધું છે। આ રીતે આપણે ખમણી લેવાનું છે પનીરને, અને પછી એડ કરવાનું છે। તમે હાથેથી પણ મસળીને નાખી શકો છો। અને મેં અહીંયા ચીઝ પણ અંદર એડ કર્યું છે, કારણ કે પનીર ચીઝ ગોટાલો છે તો ચીઝ તો હોય જ। તો ચીઝ અને પનીર બેવનું ટેક્સચર છે મિત્રો, અને ખૂબ જ મસ્ત લાગે છે આ ખાવામાં। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે। બસ આ રીતે ચીઝ પનીર નાખીને આપણે સરસ મિક્સ કરવાનું છે। જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો આની અંદર તમે થોડુંક પાણી વધારે પણ એડ કરી શકો છો। તો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનું મતલબ ચડી ગયું છે। હવે આપણે એની અંદર મલાઈ નાખવાની છે। તો 1 થી 2 ચમચી જેટલી મેં મલાઈ એડ કરી છે, અને મલાઈ નાખીને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ। તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી આજની, મને કમેન્ટ કરી જરૂરથી કહેજો। અને ઉપરથી કસૂરી મેથી પણ નાખી છે। તો બસ આ જે રેસીપી છે મિત્રો, એને તમે બ્રેડ સાથે ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો છો। અને મિત્રો હા, કિચન કિંગ મસાલો પણ એડ કરવાનો છે। ગરમ મસાલો તમે કિચન કિંગ મસાલો ના હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો। તો અત્યારે થોડોક અડધી પિંચ જેટલો ગરમ મસાલો પાવડર નાખ્યો છે, કિચન કિંગ મસાલો નાખ્યો છે મિત્રો, પણ ના હોય તો તમે એ પણ એડ કરી શકો છો। તો મિત્રો શૂટમાં તમે જોઈ શકો છો કે ભાઈ આજે બનાવી રહ્યો છે આ રેસીપીને, અને ખાવામાં બહુ જ મસ્ત લાગતી હતી મિત્રો, ખરેખર ખોટું નથી। તમે એકવાર જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો। અને આ જે પનીર ચીઝ ગોટાળાની રેસીપી છે એ તમે ખુદ બનાવીને ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરજો કે કેવી લાગી। અમે પણ પહેલી જ વાર ટ્રાય કર્યો, પણ એટલી સુપર ડિલિશિયસ બની હતી મિત્રો। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને આ રીતે ગ્રેવીને આપણે ચડવા દેવાની છે 5 મિનિટ સુધી, અને ગેસની ફ્લેમ જે છે મિત્રો એકદમ ધીરી કરી દેવાની છે। તો આપણે પનીર ગોટાલો બનીને તૈયાર છે। ઉપરથી તમે ધાણા પણ એડ કરી શકો છો, અને સાથે જ હું અહીંયા આગળ બ્રેડ પણ શેકી લઉં છું। અત્યારે મેં બ્રેડ સાથે સર્વ કરું છું, બાકી તમે એને પરાઠા સાથે ખાઈ શકો, કે ઢોસા સાથે ખાઈ શકો, રોટલી સાથે ખાઈ શકો છો, કોઈ પણ વસ્તુ સાથે તમે એને ખાઈ શકો છો। પણ જે
એકચ્યુઅલમાં જે છે એ બ્રેડ સાથે જ ખાવામાં આવે છે પનીર ચીઝ ગોટાલાને. તો આ રીતે મેં બટર નાખીને બ્રેડને શેકી લીધી છે અને આજુબાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં શેકી લીધી છે અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. તો ઘરનું બટર મેં અહીંયા આગળ વાપર્યું છે. બસ હવે આ જે બ્રેડ છે આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે પનીર ચીઝ ગોટાલાને પણ આપણે સર્વ કરી દઈએ મિત્રો. તો આ રીતે મેં એને પ્લેટમાં કાઢી લીધી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું પનીર ચીઝ ગોટાલો બનીને તૈયાર છે. સાથે જ મેં કાકડી પણ સર્વ કરી છે. તો મિત્રો આજની વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.